નમસ્કાર, એસપીઆઈ આદિવાસી અવાજમાં આપનું સ્વાગત છે। હું છું પ્રકાશ ડામોર, એમજીએમસી જર્નાલિઝમ। અને આપણે ચોક્કસપણે વાત કરીએ તો હમણાં થોડા દિવસ અગાઉ 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વચ્ચે મોટો સવાલ આદિવાસી સમાજ ક્યારે એક મંચ પર આવશે એવા પ્રશ્નો અનેક પ્રકારના ઉત્પન્ન થયા છે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમાજ માટે ગૌરવ અને અધિકારનો આ દિવસ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં પણ ભવ્ય રીતે ઉજવાયો હતો। સાબરકાંઠાથી બનાસકાંઠા અને બનાસકાંઠાથી સાબરકાંઠા સુધી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા। ઢોલ નગારા, ડીજે અને રેલીઓ સાથે સમગ્ર વિસ્તાર આદિવાસી એકતાની નારાથી ગુંજી ઉઠ્યો હતો। દાંતા, અમીરગઢ, અંબાજી, હળાદ, પોશીના, ખેડબ્રહ્મા સહિત વિસ્તારોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। લાંબડિયા ખાતે પારસ વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાયો હતો। હળાદના રખવાળ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે દાંતા હળાદ રોડથી સમાજવાડી અને અંબાજી વિસ્તારમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમોમાં આદિવાસી સમાજના હક અધિકાર અને જમીન, વન અધિકાર, શિક્ષણ, રોજગાર અને સમાજના વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પરંતુ આ ભવ્ય ઉજવણી વચ્ચે એક હવે મહત્વનો સવાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। શું આદિવાસી સમાજ ખરેખર એક મંચ પર છે, કે પછી અલગ અલગ કાર્યક્રમો અને અલગ અલગ મંચોના કારણે સમાજની એકતાનો સવાલ ઊભો થઈ રહ્યો છે? વિશ્વ આદિવાસી દિવસ જેવા મહત્વના દિવસે જો સમગ્ર સમાજ એક જ મંચ પર આવે, એક જ દિશામાં વિચાર કરે અને પોતાના હક અધિકાર માટે એક સાથે અવાજ ઉઠાવે તો તેની અસર ચોક્કસપણે વધુ મજબૂત બની શકે છે। આજે આદિવાસી સમાજમાં પણ ચર્ચા છે કે જ્યારે સમાજના હક અને અધિકારની વાત આવે છે, જ્યારે જમીન અને વન અધિકારની વાત આવે છે, જ્યારે શિક્ષણ અને રોજગારની વાત આવે છે, ત્યારે શું આ સમગ્ર આદિવાસી સમાજ એક અવાજ બનીને આગળ આવી શકશે? વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરંતુ હવે લોકોના મનમાં એક જ સવાલ છે: આદિવાસી સમાજ ક્યારે એક મંચ પર આવશે? શું આગામી સમયમાં સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત સમગ્ર આદિવાસી સમાજ એક વિચાર, એક દિશા અને એક મંચ સાથે પોતાના હક અધિકાર માટે આગળ વધશે? આ સવાલોને જવાબ કદાચ આવનારો સમય આપશે। અન્ય ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર। ધન્યવાદ।